એ હકીકત છે કે ડ્રગ્સનું દૂષણ દુનિયાભરમાં વધી ચૂક્યું છે. એ પણ હકીકત છે આપણા દેશમાં અને આપણા પ્રદેશમાં પણ યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી છે. એ હકીકત છે નાનું મોટું શહેર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે, ડ્રગ્સનો ઉપયોગ ધડલ્લેથી થાય છે. એ હકીકત છે કે ડ્રગ માફિયાઓનું નેટવર્ક જબરજસ્ત ડેવલપ થઈ ચૂક્યું છે. કદાચ એ પણ હકીકત છે કે નેટવર્ક ડેવલપ થયું અથવા થવા દેવામાં કેટલાક આપણા જ લોકોનો, આપણા જ અધિકારીઓનો, આપણા જ પોલીસ કર્મચારીઓની પણ ભૂમિકા હશે. પણ આ તમામથી અલગ આજે સમાચાર આવ્યા છે, અને સમાચાર એ આવ્યા છે કે મધદરિયેથી આપણી એટીએસ એટલે કે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ, આ એજન્સીઓએ મધદરિયેથી 311 કિલો ડ્રગનો જથ્થો ઝડપ્યો છે. 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં પોલીસને સફળતા મળી છે. પાકિસ્તાનનો ફિદા નામનો ડ્રગ્સ માફિયા ફિશિંગ બોટમાં ડ્રગ્સ ભરીને આવી રહ્યો હતો. બાતમીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સતર્ક થયા. પાકિસ્તાની બોટમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. આ જ સમયે કોસ્ટગાર્ડની શિપ જોઈ પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકી ભાગી ચૂક્યા. બાદમાં કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં ઓપરેશન હાથ ધરાયું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હતું. ગુજરાત એટીએસના અનુસાર ડ્રગ્સનો જથ્થો ગુજરાત માટે નહીં પરંતુ તમિલનાડુ લઈ જવાનો હતો. ડ્રગ્સનો જથ્થો લેવા તમિલનાડુથી બોટ પણ આવવાની હતી. બીજી તરફ ડ્રગ્સ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ દાનના માફિયાઓ એટલે કે દાન ચોરી કરનાર ડ્રગ્સના માફિયાઓ સામેની લડાઈને સફળ ગણાવી છે. તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કરીને આરોપ લગાવ્યા છે કે ગુજરાત ડ્રગ્સ અને દાન ચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે. શક્તિસિંહ ગોહિલનું એ પોસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ જોજો, આખી આ પોસ્ટ વાંચજો. ગઈ રાત્રિના ગુજરાતના દરિયા કિનારે 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ પકડાયું. ગુજરાત ડ્રગ્સ દાન ચોરીનું પ્રવેશદ્વાર બની ચૂક્યું છે. ગુજરાતના દરિયામાંથી આવનાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. યુવાનો બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે. ડ્રગ્સની હેરાફેરી કરનાર ભૂતકાળમાં બીજેપીના નેતાઓ સાથેના કનેક્શનો ઉજાગર થયા હતા. આખું આ શક્તિસિંહ ગોહિલનું સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ હવે હર્ષ સંઘવીએ શું કહ્યું એ સાંભળી લો. હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ પ્રવેશદ્વાર પર કોઈ કોંગ્રેસના કાર્યકર્તા પકડવા ગયેલા ડ્રગ્સ અને જે કહે છે એને પૂછવું જોઈએ. આ પકડવા માટે જે અધિકારીઓ, જે જવાનો કામ કરી રહ્યા છે, ડ્રગ્સનો વિષય એ રાજનીતિનો વિષય નથી. આ વિષય સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડેલી છે. અને પાકિસ્તાનીઓને જઈને પૂછો કે શું હાલ થયા છે. ખેર, રાજનીતિ એક તરફ, હકીકત બીજી તરફ. ડ્રગ્સ પકડાય, પકડી પાડવામાં આવે, ડ્રગ્સ વેચાય, વપરાય પહેલાં પકડી પાડવામાં આવે એ ચોક્કસથી આવકારદાયક છે. ડ્રગ્સ કોઈ હિંમત ન કરે લાવવાની એ એનાથી પણ વધુ આવકારદાયક છે. એ હકીકત છે. એટીએસે ડ્રગ્સ પકડ્યું, એટીએસ સહિતની તમામ એજન્સીઓને ખૂબ ખૂબ અભિનંદન. પણ વાત માત્ર આ ડ્રગ્સ આટલું પકડાયું એટલા પૂરતી નથી. વાત ડ્રગ્સના વપરાશ ઉપર અંકુશ લાવવાની છે. વાત ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને ધ્વંસ કરવાની છે. વાત આપણા યુવાનો આ ચુંગલમાંથી ફસાય તે પહેલાં તેમને બચાવવાની છે. કારણ કે હકીકત છે મારા ગુજરાતની અંદર ડ્રગ્સ ધડલ્લેથી વેચાય છે, પાર્ટીઓ થાય છે,
યુવક યુવતીઓ ગેરમાર્ગે દોરાઈ ચૂક્યા છે. આ હકીકત છે. એ પણ હકીકત છે કે સ્થાનિક પોલીસની જવાબદારી હતી આવા નેટવર્કો ડેવલપ ન થાય જોવાની. એ પણ હકીકત છે જે અધિકારીઓના વિસ્તારમાં આવા નેટવર્ક ડેવલપ થયા એ અધિકારીઓ વિરુદ્ધ જબરદસ્ત કાર્યવાહીની પોલીસના એ અધિકારીઓ વિરુદ્ધ. ખેર, ચર્ચા જરૂરી છે. ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે, મુખ્ય મીડિયા કન્વીનર ભારતીય જનતા પક્ષના, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, ડૉક્ટર મોનીશ ભલા પૂર્વ ઓફિસર છે એનસીબીના. મનહરભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. શક્તિસિંહ ગોયલે આરોપ લગાવ્યા, હર્ષ સંઘવીએ જવાબ આપ્યો. શું કારણ કે ડ્રગ્સ પકડાયું એની ટીકા કરવાનું? સૌપ્રથમ તો રોનકભાઈ, આપણા રાજ્યની અંદર કે દેશમાં કોઈ આવા ટાઈપની પ્રવૃત્તિ કરતી હોય અને પોલીસ એને પકડે અથવા તો એને નશ્યત કરવાનો પ્રયત્ન કરે તો એ બિરદાવવા લાયક વાત છે, એમાં કોઈ સવાલ નથી. અને અભિનંદન પણ આપીશું કે આવડો મોટો જથ્થો પોલીસે પકડ્યો છે. સરકારને પણ અભિનંદન આપું. પણ મારી પાસે ભૂતકાળમાં 7 વર્ષમાં લઈને આંકડા મારી પાસે છે રોનકભાઈ, કે આ ડ્રગ્સને રવાડે ગુજરાત અને ગુજરાતની અંદર એન્ટ્રીને દરિયાકાંઠો ગુજરાત માટે ડ્રગ્સ માટે એટલું એક એપી સેન્ટર બની ગયો, સિલ્ક રૂટ બની ગયો છે. એ કોઈ નકારી નહીં શકે. તમે એક વખત પકડો, 2 વખત પકડીશો તો સરકારે કોઈ ઠાવકાઈ કરવાની કોઈ જરૂર નથી. અત્યારે ગુજરાતની ભૂમિ ઉપર જે રીતે ડ્રગ્સ પ્રસરેલું છે એ રોકી શક્યા નથી. કારણ કે રોનકભાઈ, છેલ્લા 7 વર્ષમાં 93,691 કિલોગ્રામ ડ્રગ્સ આ સરકારે પકડ્યું. 2299 લીટર પ્રવાહી ડ્રગ્સ પકડ્યું. 73,163 ઇન્જેક્શનના રૂપમાં એ ડ્રગ્સ પકડ્યું. ટોટલ સરવાળો 2,45,787 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની ભૂમિ ઉપર આ ગુજરાતની પોલીસે કે એટીએસે કે એની મિશનરીએ પકડ્યું. આ પકડાણું મેં વાત કરી. તમે એની સાથે સાથે હમણાં માન્ય હર્ષ સંઘવી સાહેબ કોંગ્રેસ પકડવા ગઈ હતી એવી એક બેહુદી વાતો કરી. તમને અભિનંદન આપીએ છીએ. જવાબદારીમાંથી તમે ફૂલફિલ થાવ છો તો તમે વિશેષ અભિનંદન આપીએ. પણ વિરોધ પક્ષ તમને કહે છે એ ટીક્કાની નજરે તમારે જોવાની જરૂર નથી. રાજકીય ન કરવી જોઈએ, છતાંય રાજકીય તમે કરો છો. બીજી વાત, ગાંધીધામની અંદર 19મી ઓક્ટોબર 2023ના રોજ એક 800 કરોડ રૂપિયાનું કોકેન પકડાનું. રોનકભાઈ, એમાં 6 યુવકો હતા, એને પકડ્યા. વિષયાંતર નહીં કરવું, 6 પકડ્યા અને હિસ્ટ્રી શીટર એવો હતા. આ હિસ્ટ્રી શીટરની છાપ પાછળથી ખબર પડી કે પોલીસ સાથે સાઠગાંઠ હતી. એ લોકો રિપીટ ઉપર રિપીટ ગુનો કરે છે. બીજો દાખલો આપું તમને. સિંધુ ભવન રોડ ઉપર 26 ઓક્ટોબર 2023ના રોજ 5.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાનું. એક જુહાપુરાનો યુવાન, એની ઉપર 18 ફરિયાદો હતી. 2 વખત એ પાસાના કાગળ થયેલા અને જેલમાં ગયેલો. એ વ્યક્તિ જેલમાંથી છૂટીના ધંધો કરતો હતો તો 18 વખત જે માણસે ગુનો કર્યો છે અને 2 વખત પાસામાં ગયો છે, છતાં એ બહાર નીકળીને એ ગુનો કરે છે અને એ પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિ છોડતો નથી. આવી કઈ તાકાત, કોણ તાકાત પૂરી પાડે છે, એને સશક્ત કોણ બનાવે છે? આ ગુનાહી પ્રવૃત્તિ ઉપર રોકવા માટે સરકાર પાસે કોઈ એવી મિશનરી નથી. ત્રીજો દાખલો આપું તમને. ગાંધીધામની અંદર 23 લાખનું કોકેન પકડાણું. એ વ્યક્તિ 23 લાખનું કોકેન લઈને રેલવે સ્ટેશનથી સ્ટેશન તરફ જતો હતો. એમાં પોલીસે રૂટીનલી ચેકિંગમાં પકડાણું. એના રિમાન્ડ લીધી. રિમાન્ડ લીધા પછી જેલમાં ગયો. જેલમાં ગયા પછી એને પોલીસે જે ચાર્જશીટ સમયે દાખલ કરવાની હોય એ ચાર્જશીટ સમયે દાખલ ન કરી અને જામીન ઉપર છૂટી ગયો. સાહેબ, મારું કહેવાનું એમ છે કે તમે લાખ સારું કામ કરો પણ અમારી વાતને તમે નજરઅંદાજ નહીં કરી શકો. આ તમારે આના જવાબ એ આપો કે આવી રીતે કઈ તમારી ત્રુટીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટની, કઈ જગ્યાએ તમારી શસ્ત્ર સરંજામમાં ખામી છે કે તમારો પોલીસ ડિપાર્ટમેન્ટનો 1%, 2%, 3%, 4% હિસ્સો છે એ આખા ગુજરાતને ડ્રગ્સ માફિયાની માફક એ પ્રસરી જાય છે. નંબર બીજી વાત, આપણે અત્યારે જે વાત કરીએ છીએ ડ્રગ્સ અને ડ્રગ્સ પકડાય, ડ્રગ્સ સાથે, આ તમે 10 વર્ષ પહેલાના આંકડા જુઓ. પહેલાં ડ્રગ્સ એટલું પકડાતું હતું? પહેલાં ડ્રગ્સનો અત્યારે વેપાર થતો હતો? નહીં. તો ડ્રગ્સ અને વેપારીઓ, ડ્રગ્સ અને માફિયાઓ, ડ્રગ્સ ને બુટલેગરો, આ તમામ લોકોનો જથ્થો વધ્યો. ડ્રગ્સ પકડાવાનો જથ્થો વધ્યો. ડ્રગ્સ તમારે વેચાણ થાય છે અને ગુનાઓ વધ્યા. તો સરકાર, તમે મોડલ સ્ટેટ આપો છો, તમે વિકાસની રાજનીતિ કરો છો, તો આ વિકાસની પરિયુમાં છે આ બધી વસ્તુ? જે રાજ્યને અંદર ડ્રગ્સના વેપાર ઉપર એટલો બધો શસ્ત્ર સરંજામ ગોઠવવો પડે. સાહેબ, 1,193 પોલીસ જોવાય ગુજરાતમાં. 1,193 સરકારી આંકડા બોલું છું. 1,193 પોલીસ જોઈએ. ગુજરાતમાં પોલીસ કેટલી છે? 117. 1 લાખે.
તો એક તો પોલીસ તમારી પાસે સ્ટાફ નથી, બીજા નંબરમાં સ્ટાફ છે એમાં 2-3% કમી અથવા તો એમાં ખામી છે. તો મારું કહેવાનું એ છે કે સરકારી રાહે ગુનાહોની પ્રવૃત્તિના માનસિકતાને 1 વખત 2 વખત 3 વખત સતત એનો અંજામ આપે છે, એ રિપીટ ગુના કરે છે, એને કોઈ ડર નથી, એને હિંમત કોણ આપે છે? એ પોલીસ ડિપાર્ટમેન્ટ હિંમત આપે છે, શસ્ત્ર સરંજામ હિંમત આપે છે, કોઈ પરિસ્થિતિ હિંમત આપે છે કે સરકારી મિશનરીઓ હિંમત આપે છે? પહેલી વાત. બીજી વાત એ છે, રાષ્ટ્રીય આંકડા કહું તમને, ગુજરાતની અંદર રોનકભાઈ 17,35,000 લોકો ડ્રગ્સનું વ્યસન કરે છે. સરકારી આંકડા બોલું છું, એમાં મહિલાઓ છે 1,85,000. આ લોકો ડ્રગ્સનું સેવન કરે છે. આ સેવન કરે છે તો તમે એને આઈડેન્ટિફાઈ કેમ નથી કરતા? આ તમે આંકડા આપેલા છે. 17,35,000 લોકો ડ્રગિસ્ટ કોણ છે ગુજરાતમાં? એ ડ્રગ્સ વાળા કોને કર્યા? 10 વર્ષ પહેલા આંકડો કેટલો હતો? 10% હતો. મારું કહેવાનું એ છે રોનકભાઈ, સરકાર આમાંથી કોઈ જગ્યાએ છટકી ન શકે. માન્ય ગૃહમંત્રી શ્રી કોઈ જવાબ આપે? સાહેબ, ગુજરાતની બોર્ડર ઉપર 8 કરોડનો દારૂ પકડાને ગુજરાતની ભૂમિની અંદર 250 કરોડનો દારૂ તમે પકડેલો છે, તો 250 કરોડનો દારૂ ગુજરાતની ભૂમિમાં પકડાનો એ હું વરસાદી વાર્તાનો બન્યો છે? એ બોર્ડર ઉપરથી આવ્યો છે કે ગુજરાતમાં પ્રોડક્શન થાય છે એનું? તમારા આંકડાઓને તમને આપું છું તો તમે એનો સંવેદનાથી જવાબ આપો. નહીં ભૂતકાળની અંદર 5 વર્ષ પછી 25 વર્ષ પછી શું થતું, તો અમારે શું કર્યું છું, તમે શું કરી નાખ્યું તો કરી નાખશો. એ વાતમાંથી છટક્યા વિના તમારી વાસ્તવિકતાને દે જનતાને તમે સુરક્ષિત કરો. તમે આજનો યુવાન છે એ ડ્રગિસ્ટ થયો છે, તમે ટ્વીટ કરીને અભિનંદન પ્રધાનમંત્રી આપે, ગૃહમંત્રી આપી શકાય, પણ એની બદલીમાં દશા કરને કરી કોને? આ તમારી સરકાર 25 વર્ષમાં ડબલ એન્જિનની સરકાર, મોદી સાહેબનું ગુજરાત, વિરાસતનું ગુજરાત, વિકસિત ગુજરાત, આ બધા સ્લોગનો આપો છો, એને આ જે અત્યારની પરિસ્થિતિ છે એને સુસંગત છે ખરી? રોનકભાઈ, ફાઇનલ વાત એ કે આપણા ગુજરાતને આ કોઈ પણ ભોગે સરકારે જે કરવું હોય કરે, પણ આ રોકવા જેવી બાબત છે, ગંભીરતાપૂર્વક લેવા જેવી બાબત છે. મીડિયામાં આવીને ઠાવકાઈ ભરી વાતો બોલવાનો વિષય નથી, રાજનીતિ કરવાનો વિષય નથી. લોકોના જીવનમાં આ બરબાદીનું નોતરે એવી પરિસ્થિતિ છે. એક બાજુ રોજગારી નથી, મોંઘવારી વધે છે અને ઘર બરબાદ થઈ રહ્યા છે. દારૂમાંથી તો બહાર નીકળ્યા નથી જે આપણે, અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે યુવાન. ભણવાનું અભ્યાસક્રમોથી યુનિવર્સિટીઓ ખર્ચ મોંઘા થઈ ગયા છે. ગુજરાતના પારાવાર પ્રશ્નો ઉભા થયા હોય તો 25 વર્ષમાં ઉભા થયા છે. આ શરમજનક બાબત છે. 25 વર્ષની અંદર આપણે કોઈ જગ્યાએ કંટ્રોલ નથી કરી શક્યા, એટલે આ અરાજકતા ફેલાવવાના દર્શન થઈ રહ્યા છે. હજી હું તમને સંકેતપૂર્વક કહું છું, આથી અટક્યું નથી રોનકભાઈ, આ અટક્યું નથી. કરોડો રૂપિયા, 2.5 લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જે રાજ્યની અંદર 5 વર્ષમાં પકડાય, એ રાજ્યની બદકિસ્મતી કહેવાય કે સરકાર આપ કંટ્રોલ નથી કરી શકી. યજ્ઞેશભાઈને પૂછી લો. યજ્ઞેશભાઈ, જો ડ્રગ્સ પકડાય એ પકડી પાડવામાં સફળતા મળે એ સારી વાત છે, પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય. આ માની લીધું કે આ ડ્રગ દરિયા કિનારે બીજે જવાનું હતું, આપણા ગુજરાતમાં નહોતું આવવાનું, જે એટીએસની પ્રેસ કોન્ફરન્સ છે એ પ્રમાણે, પણ એ વાતથી ઇનકાર ના કરી શકાય કે મારા ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયાનું નેટવર્ક જબરજસ્ત ડેવલપ થયું છે. એમને સિંધુ ભવન તો એક કહ્યો, અમદાવાદમાં અનેક અડ્ડા છે, હું કે તમે નહીં જાણતા હોય પણ ડ્રગ લેવાવાળા જાણે છે. આપણે અનેક વાર જોઈએ છીએ, નશેડી પેલો બરોડાની અંદર એક્સિડન્ટ કરવાવાળો નશામાં હતો, વન મોર કરતો હતો, એનો મતલબ આ બધું ચાલે છે. આ ગાંધી સરદારનું ગુજરાત છે. ડ્રગ્સની ડિમાન્ડ વધી છે એટલે ડ્રગ્સ સપ્લાય થાય છે. ક્યારે રોકી શકશો? અને સૌથી મોટો સવાલ, જેમના પાપે નેટવર્ક ડેવલપ થયું છે, જેમની જવાબદારી હતી, એટીએસે તો બોર્ડરથી પકડ્યું, પણ અંદર ફેક્ટરીઓ બની અને પછી લાંબા સમય બાદ પકડાય છે, ત્યાં સુધી ચાલ્યા જાય છે. એ બધા જવાબદાર નથી, એ અધિકારીઓ જવાબદાર નથી, એ પોલીસ અધિકારીઓ જવાબદાર નથી જેમના વિસ્તારમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે. રોનકભાઈ, સૌથી પહેલાં તો હું મનહરભાઈનો આભાર માનીશ કે એમના જે પ્રદેશ પ્રમુખ છે એમણે કોઈ પોલીસને કે કોસ્ટગાર્ડનો અભિનંદન ન આપ્યા, મનહરભાઈએ અભિનંદન આપ્યા, એ બદલ મનહરભાઈનો હું આભાર માનીશ. અને ગુજરાતની પોલીસ અને એટીએસને જે પ્રમાણે દેશના વડાપ્રધાનશ્રી અને દેશના ગૃહમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના સીધી દોરવણી હેઠળ જે આ કાર્ય કર્યું અને ગુજરાતની એટલે ભારતની જમીન મર્યાદા જે પૂરી થાય ત્યાંથી 190 કિલોમીટર અંદર દરિયાની અંદર, એટલે જેને ઇન્ટરનેશનલ બોર્ડર કહી શકાય, એ બોર્ડર પર જઈને પકડ્યું. આ કદાચ શક્તિસિંહના ધ્યાનમાં નહીં હોય કે પોલીસે આટલે ત્યાં જઈને પકડ્યું છે કે કોસ્ટગાર્ડે ત્યાં જઈને પકડ્યું છે, આ શક્તિસિંહના ધ્યાનમાં નહીં હોય. બીજું કે 2 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું અત્યાર સુધીમાં. આજે જે પકડાયું એ 300 કિલો ડ્રગ્સ અને
1800 કરોડ રૂપિયાનું હતું, પરંતુ જે 2 લાખ કરોડનું અત્યાર સુધીમાં ડ્રગ્સ પકડાયું એ ડ્રગ્સ ગુજરાત અને ભારત કોઈ પણ જગ્યાએ ભારતના ખૂણે ભારતના મારા નાગરિકોને અથવા તો જે યુવાનોને આ બરબાદ કરી નાખત એ બરબાદ થતું અટકાવડાયું છે. એ બાબત એ બદલ સરકારને અભિનંદન આપવા જોઈએ. એની જગ્યાએ કેમ પકડાયું એની વાત કરી અને શક્તિસિંહે જે પ્રમાણે આની પર રાજનીતિ રમી, મારે શક્તિસિંહજીને એટલું જ કહેવાનું કે રાજનીતિ રમવા માટેના મુદ્દાઓ ઘણા છે. આ મુદ્દો રાજનીતિ રમવાનો નથી. આ મુદ્દો જે ખરો જ્યારે પકડાય છે આવી વસ્તુઓ અને પોલીસ પોતાના જીવ સતેરાજના ખેલ ખેલીને પકડાય છે ત્યારે એમને અભિનંદન આપવા જોઈએ. એ મારે શક્તિસિંહને કહેવાનું. પણ પછી આગળ બાકી રાજનીતિ રમવાના ગુજરાતમાં અને ભારતમાં ઘણા મુદ્દાઓ તમને મળી રહેશે, પણ કોંગ્રેસ એટલી હલકી રાજનીતિ રમશે. રોનકભાઈ મને બોલવા દો. જેટલો સમય તમે મનહરભાઈને આપ્યો એટલો સમય મને આપો. તમે મૂળ મુદ્દા ઉપર બોલો. જેટલો સમય તમે મનહરભાઈને આપ્યો તમારા રાજનીતિ જ કરી મને વચ્ચે ન રોકો. આ નેટવર્ક પકડાયમાં રસ નથી. આ નેટવર્ક ડેવલપ થયું હકીકત નથી. હું એ જ કહું છું કે જે મુદ્દો શક્તિસિંહે ઉઠાયો એ મુદ્દા ઉપર હું કરું છું. હું મનહરભાઈની જેમ વિષયાંતર નહીં કરું કે બીજા મુદ્દા ઉપર નહીં લઈ જાઉં વાતને. હું વાત મૂળ મુદ્દા ઉપર જ રહું છું. ડ્રગ્સના મુદ્દા ઉપર જ રહીશ, આજના મુદ્દા ઉપર જ રહીશ. બીજું કે જે આજે ડ્રગ્સ પકડાયું છે રોનકભાઈ, આ જ્યારે ગુજરાતની જે હાલત છે તમે જુઓ તો ગુજરાતની પરિસ્થિતિ એ દરિયા કિનારા પ્રમાણે સૌથી મોટો દરિયા કિનારો. જે દેશો પાકિસ્તાન જેવા જે દેશો આ ડ્રગ્સને નિકાસ કરે છે એ દેશો માટે નીચેના દેશો દક્ષિણના કે પૂર્વ દક્ષિણના દેશોમાં આ ડ્રગ્સ લઈ જવું હોય અથવા તો ભારતના કોઈ પણ ભાગે લઈ જવું હોય તો આ એક બોટલનેક છે. આપણી ગુજરાતનો દરિયા કિનારો બોટલનેક છે કે ત્યાં થઈને જ પસાર થવું પડે તો જ એ બોટલમાં જઈ શકશે આ ડ્રગ્સ. તો ત્યાં જતું અટકાવવા માટે છેલ્લા તમે જુઓ 5 વર્ષથી સરકાર જે પ્રયત્ન કરે છે અને એના કારણે આટલું પકડાયું છે. સરકારે આટલું ડ્રગ્સ જે ભારતમાં અને વિશ્વના બીજા ખૂણા પર જતા પણ અટકાવ્યું છે. એ સરકારની વાત છે. તો સરકારને બિરદાવવાનું, એમાં રાજનીતિ ન કરવાની. હું કહું છું કે આ જે પકડાયું છે યજ્ઞેશભાઈ પકડાયું એ સારી વાત છે, બધું આવી ગયું, પતી ગઈ વાત. હવે વાત કહું, દરિયા કિનારો પાકિસ્તાન ભૂલી જાઓ. ફેક્ટરીઓમાં બને છે મારા ગુજરાતમાં ડ્રગ્સ, ફેક્ટરીઓમાં બને, ત્યાં પાકિસ્તાન આવ્યું કેમ? એ વિસ્તારના અધિકારીઓને ધ્યાનમાં નથી કે પકડી અંદર નાખેલા અધિકારીઓને? મારો મુદ્દો એ છે. રોનકભાઈ ગુજરાતમાં પણ જે ફેક્ટરીઓમાં કે જે જગ્યાએ ડ્રગ્સ બનતું હતું, જે જગ્યાએ અફીણ કે પોસ્ટના ડોડાનો એમાં પ્રોસેસ કરીને પડતું હતું, એ ફેક્ટરીઓ પણ ભૂતકાળમાં પકડવામાં આવી છે અને અત્યારે પણ સરકાર એને પકડી રહી છે. એવું નથી પકડી રહી, બરોબર. અને બીજું કે આ બધું જ પકડ્યું છે એ હર્ષભાઈ બરોબર કહી રહ્યા છે, સાચી વાત છે. ગુજરાત પોલીસે પકડ્યું છે, કોસ્ટગાર્ડે પકડ્યું છે. કોંગ્રેસનો એક વ્યક્તિ એવું કહેવા નથી ગયો કે આજે મનહરભાઈ કહે છે કે ગુજરાતમાં ચાલી રહ્યું છે. મનહરભાઈ મને એક જગ્યા બતાવે કે આ ચાલી રહ્યું છે અને હું આપની પ્રતિષ્ઠિત ચેનલથી એમને ચેલેન્જ કરું છું કે પોલીસ એને અડધો કલાકમાં નથી પકડતી તો મને કહો. તમે માત્ર ને માત્ર હવામાં કપગોળા બોલાવવાના કે ડબલ એન્જિનની સરકાર આમ છે નહીં. તમે કોઈ ચોક્કસ વાત કરતા નથી. કોંગ્રેસ કોઈ ચોક્કસ વાત કરતી નથી, માત્ર ને માત્ર ગપગોળા ચલાવવાની વાત કરે છે. મનહરભાઈની જવાબદારી નથી, એ જવાબદારી પોલીસની છે. મનહરભાઈ તમે ના પૂછશો, હું એમની ફેવર નથી કરતો. એ જવાબદારી પોલીસની છે. પોલીસ પકડે છે, નથી જાણતા તમે, નથી જાણતા કામ કરે છે. રોનકભાઈ પોલીસનું કામ કરે છે, સરકારનું કામ કરે છે. એને બિરદાવવાની જગ્યાએ મહેરબાની કરી અને રાજકારણ ન રમે કોંગ્રેસ. કહું છું કોંગ્રેસની વાત ભૂલી જાઓ. તમે એમ કહો છો મનહરભાઈ એડ્રેસ બતાવવાના અડધા કલાકમાં પોલીસ પકડે, કેમ પોલીસને ખબર નથી ડ્રગ્સ પાર્ટીઓ થાય છે? નથી ખબર? બરોડામાં કેટલા છોકરાઓ કરે નથી ખબર? એમને મનહરભાઈ ટેકો લીધો હોય કેમ? તમે મેં એમને આપણી જવાબદારી છે, પોલીસની નથી જવાબદારી. અને વાત રહી મનહરભાઈની લિસ્ટની, જાઓ અલ્પેશ ઠાકોર દારૂનું લિસ્ટ આપી આપો. રોનકભાઈ વતી જવાબ ના આપો તમે, મનહરભાઈ વતી નથી આપતો. મહેરબાની કરી મનહરભાઈ વતી જવાબ ના આપો તમે. હું તમને કહું છું, નહીં હું તમને કહું છું, મારી વાત મને પૂરી કરવા દો. મારી વાત મને પૂરી કરવા દો. મને પેટા પ્રશ્નો ના પૂછો. તમે મનહરભાઈને એક પણ પેટા પ્રશ્ન પૂછ્યો નથી. મનહરભાઈને પૂછ્યા હતા, મનહરભાઈને બોલ્યા ને પહેલા મેં કીધું હતું કે પકડ્યું એ સારી વસ્તુ છે. કોઈ પણ પેટા પ્રશ્ન નથી પૂછ્યો. પકડ્યા એ સારી વસ્તુ છે કીધું. અને પકડાની નિંદા કરે મનહરભાઈ તો હું રોકતે જ એમને નિંદા જ કરીને. કોંગ્રેસે નિંદા કરી, મનહરભાઈ નહીં, શક્તિસિંહે પણ નિંદા કરી, બધાએ નિંદા કરી છે. અને બીજું કે જે તમને કહું છું કે જે પ્રયત્ન કરે છે, પોલીસ પ્રયત્ન કરે છે અને અત્યાર સુધીમાં જેટલું પણ પકડાયું છે એ ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડે જ પકડ્યું છે. એ બી હું તમને કહું છું. એટલા માટે હું કહું છું કે કોંગ્રેસ જ્યારે જે પોલીસ કામ કરી રહી છે, જેટલું પણ પકડી રહી છે એને બિરદાવવાની જગ્યાએ તમે તો શું તમે ગુનેગારોને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો? શક્તિસિંહ ગુનેગારોને બચાવવાનો પ્રયત્ન કરે છે. મારે શક્તિસિંહ પર આક્ષેપ છે ચલો કે તમે ગુનેગારોને બચાવ. આ પોલીસ પકડતી હોય તો ના પકડે?
ના પકડાય, ગુનેગારોને બચાવવાનો પ્રયત્ન કરો તમે. કોંગ્રેસ ગુનેગારોને બચાવવા મેદાને પડી હોય ને એ રીતનું શક્તિસિંહજીનું નિવેદન છે. આ સ્પષ્ટ મારો આક્ષેપ છે આપની ચેનલ પર. ખેર મનહરભાઈ, આ બંનેનો સમય પૂરો. મોનીશ ભલ્લા મારી સાથે જોડાયા છે, વિભાગ સાથે જોડાયેલા હતા. ભલ્લા સાહેબ, રાજનીતિ એક તરફ ભૂલી જઈએ, રાજનીતિની ચર્ચા નથી કરવી. શું ગુજરાતનો યુથ ડ્રગ્સ તરફ વળ્યો છે એ હકીકત નથી? શું ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક છે એ હકીકત નથી? શું માત્ર ગુજરાત પ્રવેશ દ્વાર છે કે ગુજરાતના લોકો ડ્રગ્સ કન્ઝ્યુમ પણ કરવા લાગ્યા છે? રોનકભાઈ નમસ્કાર. હું સાંભળતો હતો આ બંને આપણા રિસ્પેક્ટેડ સ્પીકર્સને, અને મને એવું ફીલ થયું કે પોલિટિક્સ વધારે છે અને સિરિયસ ટોપિક ઓછો છે. સૌથી પહેલાં તો લેટ મી કોંગ્રેચ્યુલેટ ધી ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS. એ લોકોએ બહુ સરસ કામ કર્યું છે. આટલી મોટી કન્સાઇનમેન્ટ જે પકડી છે, જે આપ લોકોને 300 કિલો કે 1800 કરોડની વાત કરો છો, એને જ્યારે આપણે રિયલિસ્ટિકમાં જોઈએ તો રોનકભાઈ 300 kg એટલે શું થાય છે? તમને એને પ્રેક્ટિકલ પહેલાં એક વસ્તુ સમજો. આજે એક ડ્રગ એડિક્ટ હોય ને, એની કન્ઝમ્પશન શું હોય પર ડે? એક ડ્રગ ડોઝ જો હોય છે એ ઇટ ઇઝ અરાઉન્ડ 100 મિલીગ્રામ ટુ 500 મિલીગ્રામ, એટલે 0.1 ગ્રામ. હવે 300 kg જ્યારે આપણે વાત કરીએ અને જ્યારે આ વસ્તુ સ્ટ્રીટ પર આવે, કન્ઝ્યુમ કરવા માટે પેડલર થ્રુ આવે, તો એમાં ઘણું બધું મિક્સ કરીને એને એડલ્ટ્રેટ કરી નાખ્યા લોકો. આમાં ગ્લુકોઝ કે પેરાસિટામોલ કે બીજી વસ્તુઓ મિક્સ કરે ત્યારે કે એમનો પ્રોફિટ વધે. અને આ 300 kg જે છે ઇટ ઇઝ 30 લાખ યુવાનો ડ્રગનો ડોઝ છે. જો પ્યોર કન્સાઇનમેન્ટ છે, જો અત્યારે મેં ન્યૂઝમાં જો સાંભળતો હતો કે જે પ્રેસ રિલીઝ હતી એમાં કીધું કે ધીસ ઇઝ મેથ આઈસ એટલે ક્રિસ્ટલ ફોર્મમાં પ્યોર ફોર્મ છે. અને એને જ્યારે એડલ્ટ્રેટ કરે તો એપ્રોક્સિમેટલી 1.5 કરોડ લોક, 1.5 કરોડ યુવાને આ ડ્રગનો ડોઝ છે. રોનકભાઈ, આપ મારી વાત સમજો છો? હું શું કહેવા માંગુ છું? બિલકુલ સમજુ સર. 1.5 કરોડ લોકોનો ડોઝ છે ડ્રગનો. આ પોલિટિક્સની વાત નથી. મારે હાથ જોડીને બંને આપણા મિત્રોને કહું છું કે તમે પ્લીઝ પોલિટિક્સ ના કરો. આ બહુ સિરિયસ મેટર છે. કારણ કે આજે ઇન્ડિયામાં યુવા આપણો ડ્રગ્સ પર 100% ડ્રગ્સ પર જાય છે. અને આ ડ્રગ કેવો છે? આજે મેથ આવ્યું, ધીસ ઇઝ અ પાર્ટી ડ્રગ. અને આ વીકેન્ડ પર પાર્ટીઝમાં લોકો લે, ઠીક છે, નાનો ડોઝ લે. દારૂ પીવા અમારે કોલેજના ટાઈમ પર દારૂ બહુ મોટી વસ્તુ હતી, હે ને? તો દારૂ બહુ નાની વસ્તુ થઈ ગઈ હવે. અને આ ડ્રગ્સના રવાડે ખરેખર આપણો યુવા ચડ્યો છે. જ્યાર સુધી ડિમાન્ડ નહીં હોય, સપ્લાય ના થાય. તમે સમજો, માર્કેટની કન્ડિશન છે, દેર ઇઝ અ ડિમાન્ડ. આપણે અહીં ડિમાન્ડ વધી છે એટલે એટલી બધી સપ્લાય આવે છે. આઈધર આ ગુજરાતમાં આવે કે તમિલનાડુમાં આવે, પણ ઇન્ડિયામાં ડિમાન્ડ વધી છે. અને આ ખૂબ જ ચિંતાનો વિષય છે. હું ઘણા વર્ષોથી આમાં કામ કરું છું. મારી ચોપડીઓ તમે ખબર છે, મેં એટલી બધી બુક્સ લખી, આટલું આર્ટિકલ લખું છું અને ટ્રાય ટુ લોકોને સમજાવવાની કોશિશ કરું. બટ એક વાત ખરી છે કે આપણો યુવા આજની તારીખમાં ડ્રગ્સમાં ડે ઇન એન્ડ ડે આઉટ ડ્રગ એડિક્ટ્સ આપણી કન્ટ્રીમાં વધે છે. ગવર્મેન્ટનો ડેટા પણ એવું જ કહે છે. અને ગુજરાત કોઈ એવું નથી કે ગુજરાતમાં કશું નથી થતું અને બીજી સ્ટેટમાં થાય છે. આખા ઇન્ડિયામાં થાય છે. કોઈ સ્ટેટમાં વધારે છે, કોઈ સ્ટેટમાં ઓછું છે. બટ એ વાત ખરી છે કે ડ્રગ્સ
અને તમે બહુ સારી એક વસ્તુ કરી કે ઇટ ઇઝ નોટ ક્વેશ્ચન ઓફ કે બહારથી આવે છે, અહીં ફેક્ટરીઓમાં બધે છે. આપણે અંકલેશ્વરમાં જે ફેક્ટરી બસ થઈ અત્યારે, બરાબર. સો દેર ઇઝ અ પ્રોબ્લેમ. આ ડ્રગ, આપણે આ વસ્તુને પોલિટિક્સ ના કરીને પહેલા આપણે વસ્તુને સ્વીકારીએ કે હિન્દુસ્તાનમાં ડ્રગની પ્રોબ્લેમ છે, ડ્રગ એડિક્ટ છે, ગુજરાતમાં પણ છે અને બીજી સ્ટેટ્સમાં પણ જી છે. ભલા સર. પહેલા કોઈ પણ વસ્તુને સુધારવા માટે પહેલા આપણે સચ્ચાઈ માનવી પડે. બિલકુલ સર. સર, સમયનો અભાવ છે એટલે આપને રોકીશ. ફરી એકવાર કહીશ, ડ્રગ્સ પકડાય, પકડનારી એજન્સીઓને સલામ, આવકારદાયક છે, પકડવું જ જોઈએ. અને ગુજરાતના દરિયાથી ગુજરાતમાં ઘૂસતું પકડાય તો એનાથી રૂડું કશું ન હોઈ શકે. પકડાય એ પહેલાં, પહોંચે પહેલાં પકડાયું છે. કોઈ પણ પ્રદેશમાં જવાનું હોય પણ જે ડેવલપ થયું છે નેટવર્ક, એને પોલીસે રોકવું જરૂરી છે. મારી સરકારને વિનંતી છે અને મારા ધ્યાનમાં પણ છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારી રહી છે. જેના વિસ્તારમાં બીજી એજન્સી આવીને દારૂનો ક્વોલિટી કેસ કરે છે ને, એ અધિકારી, પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થાય ને, ઠીક એ જ રીતે ડ્રગ્સ કે રેવ પાર્ટી, ડ્રગ્સની પાર્ટી કે ડ્રગનું વેચાણ કે ડ્રગનો સ્ટોક કોઈ પોલીસ કર્મી, પોલીસ અધિકારીના વિસ્તારમાંથી પકડાય અને બીજી એજન્સી પકડે, અધિકારી કે એની ટીમ ન પકડે, તો ત્યાં પણ એવી કાર્યવાહી થાય જેવી દારૂમાં થાય છે. મને ભરોસો છે, મને સૂત્રોથી જાણકારી પણ છે. સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારી રહી છે અને ટૂંક સમયમાં એનો GR પણ બહાર પડે તેવી અપેક્ષા છે કે જે પણ પોલીસ અધિકારીના વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાયું અને પોલીસ અધિકારીને એની ટીમે ન પકડ્યું, તેમના વિરુદ્ધ ચોક્કસથી કાર્યવાહી થશે. ફરી એકવાર કહીશ, આ દૂષણને તમામ લોકોએ સાથે મળીને રોકવું, તોડવું જરૂરી છે.